મિત્રો આજે આપણને મળી ગયા હતા ગુજુ લવગુરુ એમના ઘરે જતા રહ્યા હતા બરાબર. ત્યાં આપણને મળી ગયા ધવલભાઈ કડીથી. એ ગુજુ લવગુરુ ભાઈના જીજાજી છે. પછી આપણને સામેથી પ્રહલાદભાઈની બોલાવતા હતા બરાબર. એ સામાવાળા ઢાબાની અંદર હતા અને આપણે મિત્રો બનાવતા હતા વ્લોગ. તો તમે જોઈ શકો છો આ ગુજુ લવગુરુ છે આપણે ફેમસ એક્ટર બરાબર. આપણે એમને ઘરે ગયા હતા પતંગ ચગાવવા માટે અને વ્લોગ બનાવવા માટે મિત્રો. તો આ પરેશભાઈ છે એમના નાના ભાઈ. આ છે ગુજુ લવગુરુ અને મિત્રો આપણે બનાવી ગયા છીએ વ્લોગ. તમે જોઈ શકો છો આ પરેશભાઈ છે. આ એમના બનેવી છે જીજાજી બરાબર. કડીથી આવ્યા છે. તો કે સત્તરભાઈ વ્લોગ બનાવી નાખો. કીધું કેમ નહીં, તમારો વ્લોગ બનાવી નાખે. એટલામાં તો આવી ગયા રમેશભાઈ સોની. એમની એન્ટ્રી થઈને અમે બધાએ મજા કરી બરાબર. વ્લોગ અમારો ચાલુ જ હતો મિત્રો. તમે જોઈ શકો છો ધવલભાઈ કડીથી. પછી ધવલભાઈ બીજા પણ હતા આપણે. પછી રમેશભાઈ સોની વગાડતા હતા ઓરે મિત્રો. તમે જોઈ શકો છો, જુઓ કેટલા બધા માણસો આવ્યા છે ઢાબા ઉપર પતંગ ચગાવવા માટે. પછી આપણે જવાનું તો કરે. તો એટલામાં તો આપણને મળી ગયા રૂડુભાઈ ને કરશનભાઈ બરાબર. કે સરદારભાઈ વ્લોગ બનાવી નાખો. કીધું કેમ નહીં, એમનો પણ વ્લોગ બનાવી નાખ્યો મિત્રો. પછી આપણે જવાનું તો મિત્રો કરે. તો હું રમેશભાઈ સોને નીકળી ગયા બરાબર ઘર તરફ રવાના. તો મિત્રો ઓમ નોમ બનાવી લેજો. હવે મળીશું મિત્રો નેક્સ્ટ વ્લોગમાં. તો ધન્યવાદ.